પ્રવચનો એટલે તો ક્યારેય નહીં પાડવાનું. Really? Yeah. Ay, kami isip sa po, ano naman natin ako na dahil so, wala na tayo. Sorry, sa bukas, first. बोल श्री महावीर स्वामी भगवान की जय। नमो रियंदाणं नमो सिद्धाणं नमो ऐरियाणं नमो वज्रायाणं नमो लोय सब्बसागुणम् येषु पञ्चनमुक्कारो सर्वपापप्रणाशनं मङ्गलानं च सर्वेषां परमं वै मङ्गलम् मङ्गलं भगवान् वीरो मङ्गलं गौतम प्रभु मङ्गलं स्तुतिभद्राय जैनधर्मोऽस्तु मङ्गलम् सर्वारिष्टप्रणाशाय सर्वभीष्टार्थदायिने सर्वलब्धिनिधानाय श्रीगौतमस्वामिने नमः। जयतात तू जगमात तारो बाळ હું તુજને સબુ સવિજીવ થાય શિવ રૂપે ભાવના દિલમાં ધરું તારી કૃપાએ ચૈત્યને प्रतिमा रूपे परमाणु परिणाम पामे विश्वने आ जीव शिव अजीव शिव मुझ तू अपार संसार समुद्र पारम पत्ता शिवम दिन्तु सुइक सारम सब्बे जिनिंदा सुरविंदवंदा कल्याणवल्लीन विशाल कंदा। એક તો અનંતાનો બંધી કસાઈથી જે કર્મ બાંધ્યા હોય એ બધા નિકાચિત જ હોય સાહેબ. ના, એવું એવો કોઈ નિયમ ખરો? ના, એવું નહીં. એવો કોઈ નિયમ અનંતાનંદી કસાઈથી કર્મ બાંધ્યું હોય ને એ જયારે ઉદયમાં આવે ને તો એની તીવ્રતા વધારે હોય અને લાંબો ટાઈમ સુધી આત્માની સાથે રહે, પણ એ નિકાચિતપણે હોય એવું નક્કી નહીં. હા, અને અનંતાનુબંધી કસાયનો બંધ કર્યા એટલા માટે જ આપણે સમસરી પ્રતિક્રમણ કરીએ છીએ કે જે અનિકાચિત કર્મ હોય તે તૂટી જાય અને નિકાચિતપણે કદાચ બંધાયું પણ હોય તો ઉદયમાં આવે ત્યારે આપણને સહન કરવાની ઓટોમેટિક શક્તિ મળે અને સહજ રીતે ભોગવાઈ જાય તો ઘણીવાર આપણને ખ્યાલ પણ ના આવે. અનંતાનું બંધી કસાઈથી બાંધેલા કર્મો પણ સહજ રીતે ભોગવાઈ જાય એવું છે. અનંતાનંદની કસાયનો મિનિંગ એવો છે કે અનંત ટાઈમ સુધી આપણા આત્માની સાથે રહે, અનંત અનુબંધ એમ. એટલે લાંબો ટાઈમ સુધી આપણી સાથે રહે, પછી ગમે ત્યારે ઉદયમાં આવે એટલે નવા કર્મનો પાછો બંધ કરાવે, પણ એની પહેલાનો જે અબાધા કાળ હોય એમાં એના માટેનું પ્રાયશ્ચિત કરી લઈએ તો એ ઓટોમેટિક હટી જાય. અને નમો રથ સીતાચાર્ય કેમ સ્ત્રીઓથી ન બોલાય? એટલે સામાન્યથી ઘણા બધા સૂત્ર છે ને એ પૂર્વમાંથી ઉદ્ધરેલા હોય અને પૂર્વમાંથી ડાયરેક્ટ સૂત્ર જે બનીને આવ્યું હોય ને એ સ્ત્રી રીતે ભણવાની મનાઈ હોય. અત્યારે તમામ નવર સિદ્ધાચાર્ય ઉપાધ્યાય અમે બોલીને તમને આવડી ગયું અને તમે કાંઈ બોલી ગયા તો કાંઈ દોષ નથી, પણ એક પરંપરા બતાવી હોય કે આ વસ્તુ આ ટાઈમે ના બોલવી. પછી આમ તમારે ઓલું સુદેવા બોલવાની મનાઈ કરી છે ને, બરાબર, પણ જયારે સુદેવા ભગવાઈ પણ પક્કી પ્રતિક્રમણ કરીએ ત્યારે પહેલા ને બીજા ને ત્રીજા વંદિતા વખતે પાછા બધા બેનો બોલે જ છે. હા, એટલે અમુક ટાઈમે ખાલી કૌશક જયારે કરવાનો હોય ત્યારે ના પાડેલી હોય, પણ પાછી વિધિમાં વચ્ચે બોલાતું હોય તો એનાથી કઈ મોટા દોષો લાગી જાય છે એવું નહીં સમજવાનું. ચૈત્યવંદન કરતા હોય તો બોલતા પેલા બોલવું હોય તો કોઈ દોષ નહીં, નહીં. એટલે ગીતાર્થ ગુરુની પરંપરા બતાવી એટલે આપણે ન બોલવું જોઈએ. મેન વસ્તુ એ આવે.
એટલે આમ એમ બોલાય એવું નથી, એવું એમ ખાલી પેલો બે બંને વચ્ચે બોલીએ ત્યારે છે. હા અને આપણે હમણાં જે બીજી સ્તુતિ બોલું છે એનો અર્થ સમજાવવાનો. હા. માત જે જય તાત તું જગ માત તારો, ભગવાન તમે જગતના તાત છો એટલે શું કહેવાય? નાથ છો. બાળ હું તુજે નેસ થવું, ભગવાન પાસે એજની કોઈ લિમિટ નથી, બધા બાળક બની જવાનું. બાળ હું તુજે નેસ થવું, સવી જીવ થાય શિવ રૂપે ભાવના દિલમાં ધરું. મારી ભાવના એવી, જગતના બધા જીવો છે એ શિવ રૂપ એટલે બધા સિદ્ધ બની જાય. તારી કૃપાએ ચૈત્યને પ્રતિમા રૂપે પરમાણુઓ, અત્યારે તો ભગવાન આપણા માટે સ્થાપના નિક્ષેપે છે. એટલે આપણે ભગવાન તમારી ચૈત્ય, એટલે ચૈત્ય શબ્દના બે અર્થ થાય. ચૈત્ય એટલે જીન મંદિર પણ કહેવાય અને જીન પ્રતિમા પણ કહેવાય. તારી કૃપાએ ચૈત્યને પ્રતિમા રૂપે પરમાણુઓ, એટલે પ્રતિમા શબ્દ આપે એટલે ચૈત્ય આખું જીનાલય સમજવાનું, અને ભગવાન એ પ્રતિમાના પૂતગલો. તારી કૃપાએ ચૈત્યને પ્રતિમા રૂપે પરમાણુઓ, સવી જીવ થાય શિવ રૂપે ભાવના દિલમાં ધરું. આ બધા જ પૂતગલોની સ્પર્શના કરવાથી બધા જીવો શિવ બની જાય. અહીં પૂતગલ હોતું નથી, ભગવાન તમારો જીવન તેની અંદર પ્રભાવ જોવા મળે. એટલે તમે ખાલી સાક્ષાત આત્મા તરીકે પૂજનીય છો એવું નથી, તમારા નામથી પણ તમે પૂજનીય, અને તમારી સ્થાપના નિક્ષેપે કોઈ પ્રતિમા કે જિનાલય બનાવવામાં આવે તો એ પણ અમારા માટે પૂજનીય. એનાથી પણ ભગવાન સાક્ષાત હોય તો મોક્ષ મળે એવું નથી. ભગવાનની પ્રતિમાને ભગવાનના જિનાલયને પણ પૂજવાથી આપણને મોક્ષ મળે. એટલી મહત્તા એ સ્તુતિની અંદર બતાવી. ચૈત્યવંદન પરમાત્માનું કરવાનું, ચૈત્યવંદન જિનાલયનું કરવાનું. ચૈત્ય એટલે તો જીનાલય જ થઈ ને. હા, ચૈત્ય એટલે ભગવાનની પ્રતિમા ન થાય? હા, બંને થાય. એટલે કોઈ જિનાલયની બહાર રહીને ચૈત્યવંદન કરે તો પણ ચૈત્યવંદન ગણાય. આખા જિનાલયનું ચૈત્યવંદન. આપણે પાલિતાણા તીર્થમાં જઈએ એટલે તળેટીનું ચૈત્યવંદન ક્યાં? ભગવાન ક્યાં છે? એ આખા જીન દેરાસર છે એનું આખું ચૈત્યવંદન છે. અને ઉપર ગયા પછી શાંતિનાથ ભગવાન કે પાદીનાથ ભગવાનના ગભારામાં પ્રવેશ કરી રંગમંડપમાં, ત્યારે ભગવાનને લક્ષ્ય રાખીને આપણે ચૈત્યવંદનની શરૂઆત કરીએ. ભાવની પ્રધાનતા છે. એટલે ચૈત્ય શબ્દના બે જ મિનિંગ આવે, ચૈત્ય એટલે જીન પ્રતિમા અને ચૈત્ય એટલે જીન દેરાસર. બરાબર? શિવરૂપ કેવી રીતે બને? પૂતગલ છે એ શિવરૂપ, એટલે પૂતગલ જે છે એ કઈ સિદ્ધ નથી બની જવાના, પણ જે પૂતગલો છે એ જેને પણ ટચ થાય તમારા, એ બધાને શિવરૂપી એટલે મુક્તિરૂપી મોક્ષ મળે. આ ભગવાનની સ્પર્શના કરીએ એટલે આખો સંચાર જ અલગ હોય. અહીંયા તો ભગવાનની બધી પ્રતિમા છે આપણી બનાવેલી હોય, પણ જ્યારે શાશ્વતા જિનાલયની યાત્રા કરવા માટે જ્યારે દેવતાઓ જતા હોય, એમ આમ ભગવાનની સ્પર્શના જે આમ કરે ને એટલે આખું દોરી સંસાર આમાં હૃદયમાં એક અલગ પ્રકારનું જોવા મળે. શાસ્ત્ર એમ કે છે, એવા ભગવાનની પ્રતિમાની સ્પર્શના કરી હોય ને એટલે બધા કસાયો સમી જાય. હવે આત્માના શરીરના પૂતગલો પણ પવિત્ર બની જાય. અને આ પૂતગલ છે શું અપાવે? તો તમને મોક્ષ અપાવે. આમ તો નવતત્વ વગેરે ભણીએ ને ત્યારે એમાં આવે, પૂતગલનો પણ ઉપકાર છે આપણી પર. જો આ પૂતગલની સહાય જ ન હોય તો આપણે જીવન જ ન જીવી શકીએ. સદ્દમ દયાળ ઉજ્જવે પભા છાયા તે વેય, વણગંધ રસાપાજા પુગલાણું તું લક્ષણ. આ પૂતગલનું જે લક્ષણ છે, અને પૂતગલથી જ આપણો આખો સંસાર અને વ્યવહાર ચાલે છે. પૂતગલના ઉપકારને સમજવાનો, પણ પૂતગલમાં મોહિત નથી થવાનો. અત્યારે આપણી બોલવાની ભાષા ચાલે છે, શબ્દ વર્ગણના પૂતગલો છે. જો આ પૂતગલો હોત જ નહીં તો ભગવાન પણ દેશના આપે તો આપણે સમજી શકીએ જ નહીં. આપણે જે પ્રકાશ દેખાય, આપણે અંધારું વગેરે દેખાય, અત્યારે તો લાઇટ છે અંધારું ઓછું દેખાય, પણ સવારે આમ પ્રકાશ આવે ત્યારે અંધારું ક્યાં જાય? સવારે એકદમ બારમ સૂર્યનો પ્રકાશ આવે ને પછી અંધારું જાય ક્યાં?
મગજ જતા રહે. એટલે ક્યાં જાય? જાય ક્યાંથી? બહાર તમે આમ જઈને પાછું આમ કપડું આમ ઢાંકો ને તરત અંધારું દેખાય આપણને. અંધારાના પૂતગલો જતા જ નથી. સૂર્યના પ્રકાશમાં અથવા તો આ પ્રકાશની અંદર એ આપણને ગ્રાહ્ય નથી, એટલે દેખાતા નથી. અંધકારના પૂતગલો તો આમનામ પડ્યા જ કરે છે અત્યારે પણ. જેનો એક ટાઈમ પૂરો થાય વિનાશ પામી જાય, બીજામાં રૂપાંતર થઈ જાય. આ પૂતગલો આવે છે ક્યાંથી? કોઈ દેવતાઓ મોકલે છે. જંબુદ્વીપ, લવણ સમુદ્ર, ક્રમશઃ બધા સમુદ્ર કરતા કરતા એટલે અરુણોવર સમુદ્ર આવે. એના પછીનો સમુદ્ર છે, એનું પાણી છે ટોટલી બ્લેક છે. જેને આપણી ભાષામાં કાલો દરિયો ને, એ તો નોર્મલ છે. નહીં, અરુણોવર સમુદ્ર અને એની બાજુ આગળ એટલે અડીદીપની બહારની વાત છે. એના પૂતગલોને આપણે તમસ્કાય કહીએ. તમસ એટલે અંધકાર. એ બધા જ પૂતગલો ઉપર જાય પાણીના ફોર્સથી, અને બધા સ્પ્રેડ થઈને નીચે આવે. કામળી કાળ અહીંયા હોય કે ઇન્ડિયામાં હોય? બંને. હા, સાધુ ભગવંતો તો આપણે કામળી કાળ યાદ આવી. આ કામળી કાળ એટલે શું? સવારથી આખી રાત આ તમસ્કાયના પૂતગલો ઉપર જતા હોય, એમાં અપકાયના જીવો છે. એ ઉપર ગયા પછી આમ સ્પ્રેડ થઈને બધું પાણી નીચે આવે. સૂર્યનો જેમ જેમ પ્રકાશ આવે એટલે એમાં પૂતગલમાં રહેલા જીવો છે ને પોતાનું આયુષ્ય પૂરું કરીને ચાલ્યા જાય. પછી માત્ર પૂતગલો જ નીચે પડે. ત્યાં સુધીમાં એ કામળી કાળ નીકળી ગયો હોય. સવારના 9, 9:30 વાગે ત્યાં સુધી કામળી કાળ ચાલે. એનું મિનિંગ શું થાય? કે હજી પણ સૂર્યની ગરમી એવી થઈ નથી, એટલે પૂતગલો સાથે જીવો પડતા હશે. અને અત્યારે આવા શરીર પર એ પૂતગલો પડે તો વિરાગતાનો દોષ અત્યારે આપણને પણ હમણાં લાગે. પણ કામળી ઓઢેલી હોય, ગરમ કપડું હોય, તેની પર જીવો પડી અને સીધા નીચે ઉતરી જાય. આના માટે આ કામળી કાળ આવી. અત્યારે આપણે પણ જેટલું રાત્રે બહાર ગમનાગમન કરીએ ખુલ્લામાં, એટલા તમસ્કાના જીવોની વિરાધનાના દૂષિત આપણે પણ છીએ. અત્યારે સાહેબજી બહાર જાય છે તો કામળી ઓઢીને કેમ જાય? એ એના માટે જાય છે કે આ પૂતગલો હજી પણ પડતા હશે. અને જેવો સૂર્યાસ્ત તમારો ટાઈમ આવે એટલે પાછું સૂર્યની ગરમી ઓછી થઈ જાય, એટલે બધા જીવોત્પત્તિની સંભાવના તુરંત વધી જાય. એટલે સાંજે પણ પાછો કામળી કાળ લાગુ પડી જાય, અને પછી આખી રાત સવારના જે ટાઈમ હોય ત્યાં સુધી ચાલ્યા કરે. એટલે કહેવાનું તાત્પર્ય છે, પૂતગલ છે એના દ્વારા જ આખું આપણું જીવન ચાલે. ઔદારિક વર્ગણાના પૂતગલનું નામ જ છે ઉદારતાના ગુણો હોય. એવું શરીર અત્યારે આપણે બનાવ્યું છે. તિર્યંશ, નરક અને દેવગતિ કરતા આપણા પૂતગલો વધારે વિશુદ્ધ છે, ધર્મની દ્રષ્ટિએ અને ગુણોની દ્રષ્ટિએ. ભલે સ્વરૂપમાં ગમે એટલા દેવો લાગે, પણ જે ઉદારતા જીવોની પ્રત્યે જીવદયાના પરિણામ, કોઈ વસ્તુ છોડવાની આવે ત્યારે દેવો કરતા મનુષ્ય ગતિના જીવો સૌથી વધારે આગળ છે, અને અપેક્ષા તિર્યંશ ગતિના જીવો પણ આગળ છે. દેવોને અમુક ગતિ કર્મનો પ્રભાવ એવો હોય કે પૂતગલની આસક્તિમાંથી જલ્દી છૂટી શકે નહીં. કયું કર્મ આવે તો દેવગતિ નામ કર્મ. ભલે દેવ આમ બે રીતે આવે. આપણું અત્યારે મનુષ્ય ગતિ નામ કર્મ અત્યારે આપણું ઉદયમાં ચાલુ છે, અને સામે મનુષ્યનું આયુષ્ય. બંનેમાં ફરક શું? આમ મનુષ્ય ગતિ નામ કર્મ અને મનુષ્યનું આયુષ્ય, બેને આપણા આમ શરીરમાં આત્માની સાથે ઘટાડવો તો કેવી રીતે સમજાવી શકાય આપણે? તો આ જે મનુષ્યપણાના સંયોગો મળ્યા છે, આપણે મનુષ્ય જેવા દેખાઈએ છીએ, એ મનુષ્ય ગતિ નામ કર્મનો ઉદય છે. અને આ સંયોગોમાં કેટલો ટાઈમ રહેવું એ કોણ નક્કી કરે? આપણે નહીં, આપણું આયુષ્ય કર્મ છે. હું કહું ત્યાં સુધી તમારે આની અંદર રહેવાનું. મારો ટાઈમ પીરિયડ પૂરો થાય એટલે આ શરીર ભલે અહીંયા પડ્યું રહેશે, તમારે એમાંથી વિદાય લેવાની. એ કામ કોનું છે? આયુષ્ય કર્મ. આયુષ્ય કર્મની પાસે બીજા કોઈ કર્મનું ક્યારે પણ ચાલતું નથી. ઓલા ગયા જો મારો થોડો ટાઈમ વધારે છે, થોડો ટાઈમ આયુષ્ય કર્મ, મને એમ કે રોકાઈ જાય તો રોકાય, એમ નહીં. એમ જ કે તમે આવો પછી નવમાં સાથે, પણ અહીંયા બિલકુલ નહીં. અને કર્મની થિયરી છે, પૂતગલ પ્રમાણે જ વધારે પડતા કર્મનો બંધ પડી
અને કર્મનો બંધ પડે ત્યારે કર્મ બધામાં ડિવાઈડ થાય. આપણે એમ લાગે અત્યારે હું જ્ઞાનની આ સાધના કરું તો મને જ્ઞાન આવવાને જ કર્મ બંધાતું, એવું નથી. આયુષ્ય સિવાયના 7 કર્મ આપણને બંધાય. આખા જીવન દરમિયાન આયુષ્ય કર્મ આપણને માત્ર એક જ વાર બંધાય. 7 કર્મ 24 કલાક આપણે બાંધીએ છીએ. એમાં સૌથી વધારે કર્મના પૂતગલો પ્રાય કરીને મોહનીય કર્મને મળતા હોય. ભલે પછી કોઈ કર્મની પ્રધાનતા હશે તો એને પણ મળશે, પણ કર્મ બંધાય ત્યારે બધા જ કર્મ છે, બધાને થોડો થોડો તેમાં ડિવાઈડ થાય. એટલે જ્યારે પણ કર્મ બાંધવાનું આવે, શુભ કર્મ બાંધવાનું આવે તો રસવંતનો અનુભવ વધારે લાવવાનો. અશુભ કર્મ બાંધવાનું આવે ત્યારે મનને પાછું ખેંચી લેવાનું. એટલે અનુભાગ રસબંધની તીવ્રતા ઓટોમેટિક ઓછી આવી જાય. અનાદિકાળથી જીન શાસન તો છે, પણ જીન શાસનની સ્થાપના અનાદિકાળથી અરિહંત પરમાત્માએ શા માટે કરી? જગતના બધા જીવોના કલ્યાણ માટે. એ જીન શાસનની સ્થાપના આપણા હૃદયમાં થવી જોઈએ. અનંતા જીવો આ શાસનને પામીને તરી ગયા, પણ હજી આપણો નંબર કેમ ન લાગ્યો? આપણે એ પણ સાથે વિચારવાનું. અનંત અત્યાર સુધીમાં મોક્ષમાં ગયા, મારો નંબર હજી સુધી કેમ લાગ્યો નથી? એમ કારણ એક જ આવે, આપણા આત્મા પ્રદેશે જ્યાં સુધી જીન શાસન વસે નહીં ત્યાં સુધી આપણું મોક્ષ થાય એવી કોઈ શક્યતા નથી. આત્માના પ્રદેશો કેટલા? અસંખ્ય. કીડીનો આપણો આત્મા સરખો કે કઈ ડિફરન્સ? આમ 3 છે, સિમંદર સ્વામી, મહાવીર સ્વામી. આપણો આત્મા અને કીડીનો આત્મા, ત્રણેયના આત્મા પ્રદેશમાં કોઈ ફરક નહીં. જેટલા આત્મા પ્રદેશ સિમંદર સ્વામીના છે એટલા જ આપણા છે, એટલા જ કીડીના છે. પણ આત્મા પ્રદેશો અરૂપી છે, એટલે સંકોચ પણ પામે ને વિકાસ પણ પામે. શું આપણે અહીંયા આયુષ્ય પૂરું કરી સીધા કીડીના ભાવમાં ગયા, એટલે આપણા આત્મા પ્રદેશો સમયની અંદર આમ સંકોચાઈ જાય અને કીડીના આત્મા તરીકે કીડીના ભાવમાં આપણું જન્મ શરૂ થાય. આપણા જેવું આ જગતમાં બીજું કોણ છે? આત્માના જેટલા પ્રદેશો છે એટલા જ પ્રદેશો બીજા કોના છે આત્મા સિવાય? હા, આ સિદ્ધ ભગવાન તો એ તો આત્મા આવી ગયા, બરાબર. આત્મા સિવાય કોના છે? આપણે ઘરેથી અહીંયા આવ્યા, અહીં ચાલવામાં સહાય કોને કરી? આપણને ધર્મસ્થિકાય. અહીંયા આવીને સ્થિર થઈને બેસી ગયામાં સહાય કોને કરી? એ ધર્માસ્તિકાયના અધર્માસ્તિકાયના જેટલા પ્રદેશો એટલા જ આપણા આત્માના. આપણા આત્માના જેટલા પ્રદેશો છે એટલા જ ધર્માસ્તિકાયના. જ્યારે કેવળ જ્ઞાની પરમાત્મા કેવલી સમુદ્ઘાત કરે ત્યારે આત્મા પ્રદેશો ક્યાં સુધી ફેલાય? અમેરિકા સુધી કે ઇન્ડિયામાં ફેલાય? હા, 14 રજ્જુ લોક આવે. અને 14 રજ્જુ લોક પ્રમાણ જ ધર્માસ્તિકાય છે, અને 14 રજ્જુ લોક પ્રમાણ અધર્માસ્તિકાય છે. હા, કાય કીધું એટલે આત્મપ્રદેશ કહેવાય. હે? અધર્માસ્થી કાય કરવું એટલે કાય છે એટલે આત્મપ્રદેશ કહેવાય એમ એને. ના, એના આત્માને એ પૂતગલના એને એટલે કાય એટલે એનો સમૂહ છે. એ ધર્માસ્તિકાયના પ્રદેશોનો સમૂહ છે. હા, એ અધર્માસ્તિકાયના પ્રદેશોનો સમૂહ છે. આમ તો કાય એટલે એનું શરીર કહેવાય. શું? પણ એના જેટલા આત્મપ્રદેશો એટલા સેમ આપણા. પણ આપણા બધા આત્માના એક સરખા. ધર્માસ્તિકાય જગતમાં તો માત્ર એક જ છે. અધર્માસ્તિકાય પણ જગતમાં એક જ છે. પણ આકાશાસ્તિકાયના આત્મા પ્રદેશો જે આત્મા નહીં, પણ આકાશાસ્તિકાયના પોતાના પ્રદેશો કેટલા? તો અનંત. કારણ એ લોકમાં પણ છે અને અલોકમાં પણ છે. અને હવે આવે પૂતગલ. તો પૂતગલના પોતાના પ્રદેશો કેટલા? તો એ પણ અનંત. શું? 14 રજ્જુલોકમાં જ પૂતગલ છે, પાછા અલોકમાં પૂતગલ જ નથી. પણ પૂતગલો એટલા સૂક્ષ્મ અને બાદર છે, એના પ્રદેશો પણ કેટલા છે? તો અનંતા છે. મેઇન વાત એ આવે કે આપણા આત્મા પ્રદેશે જીન શાસન વસી જવું જોઈએ. ખેડૂત ખેતી કરવા માટે જયારે જઈ રહ્યો, રસ્તામાં એક એને ચળકતી વસ્તુ મળી, બહુ ખુશ થઈ ગયો. એટલે ખેતી કરીને પાછો જાઓ એટલે માર્કેટમાં જઈને કોઈકની જો જે પૈસા આવે, પથ્થર બહુ સરસ લાગે છે એટલે કાંઈક તો આવશે ને. જેવો ગામની અંદર ઘૂસ્યો એટલે પેલી દુકાન આવી કોઈને બતાવ્યું, આ જુઓ ને શું છે, આમ કેટલા પૈસા આવે એમ.
તો એટલે 100 રૂપિયા મળે. એટલે પાછું એને એમ થયું 100 રૂપિયા એમની જરા, તો 100 રૂપિયા એટલે વેલ્યુ તો કઈ ને કઈ છે જ એમ. થોડો આગળ ગયો એટલે પાછી બીજાની દુકાનમાં જઈને પૂછ્યું, જુઓ ને આ શું છે, આના કેટલા રૂપિયા આવે? એ 1000 રૂપિયા આવે. હજી થોડો આગળ ગયો અને દુકાનમાં જઈને પૂછ્યા, આના કેટલા રૂપિયા આવે? તો કે એના 1,00,000 રૂપિયા આવે એમ. બોલો કે છે તો કઈક નક્કી આમાં કઈ. જતા 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 નગર શેઠ રસ્તામાં મળી ગયા એને. હવે નગર શેઠને કીધું, જો તો જરા, ઓલા મને 100 કીધા ને હોય 1000 કીધા ને કોઈ 1,00,000 રૂપિયા કીધા, તમે મને કહો તો ખરા કે આ શું છે ખરેખર એમ, આની કેટલી વેલ્યુ છે એમ. શેઠે આમ જોઈને કીધું, મારા ત્યાં જેટલું ધન છે એટલું પેલું જેટલું જેટલું લઈ જા, એના બદલામાં તું મને આપી દે. જેટલું ધન જોવે એટલું લઈ જા તું, અને એના બદલામાં તું આ વસ્તુ મને આપી દે. હા, તું એ મણી હતો એમ. શું આપણા આત્માની વેલ્યુ કેટલી આપણે સમજવાની? શું એક સામાન્ય મણીની વેલ્યુ જો આટલી બધી હોય, તો આત્માની તો એના કરતા કઈ ઘણી વેલ્યુ હોય એમ. જય તાત તું જગ માત તારો બાલવું તુજ નેસ્તવું, સવી જીવ થાય શિવ રૂપે ભાવના દિલમાં ધરું. તમારા પૂતગલો જે આટલા અત્યંત કિંમતી છે, એની સ્પર્શના કરીને જો મણીની આટલી કિંમત હોય, પરમાત્માની શાશ્વતી પ્રતિમા છે, એની કિંમત કેટલી હશે? રમનતે તત્ર દેવતા, હંમેશા દેવો ત્યાં ગાંડા હોય. પાર્શ્વનાથ ભગવાનની પ્રતિમા તો અસંખ્ય વર્ષ પહેલા બની. દેવલોકમાં પણ પૂજાણી, બધે પણ પૂજાણી, શાશ્વતી તો છે જ નહીં. તો લઈ જવા માટે કેટલી પડા પડી એમ. માત્ર ખાલી આત્મતત્વ એમ નહીં, પૂતગલ તત્વની પણ વેલ્યુ કેવી છે એ બતાવે છે. પૂતગલને સમજવાના, પૂતગલનો ઉપયોગ પણ કરવાનો, પણ પૂતગલમાં આસક્ત બનવાનું નથી. સામાન્ય તેમ કહેવાય, અત્યારે પણ આપણો આત્મા હજી 5 પ્રકારના બોક્સમાંથી પસાર થાય, એટલે ખાનામાંથી. પહેલા નંબરમાં કેદ ખાનું. આપણા માટે કેદ ખાનું એટલે નવી નવી ગતિ. તિર્યંક ગતિમાંથી છૂટ્યા તો પાછા મનુષ્ય ગતિમાં. હવે મનુષ્ય ગતિમાંથી પાછા ક્યાં જવાના છે તો આપણને ખબર નથી. દેવ ગતિ, નરક ગતિ, આ 4 ગતિનું પરિભ્રમણ ચાલ્યા જ કરી અને અક્ષત પૂજા કરીએ ત્યારે બોલીએ છીએ, જેવું ગતિ ભ્રમણ સંસારમાં જન્મ મરણ જંજાળ, પંચમ ગતિ વીણે જીવને સુખની કેરો સાર. ફરી પંચમ ગતિમાં ગમન નથી કરવાનો, પણ ત્યાં સ્થિર થવાનો છે. 4 ગતિ નો સાથીઓ બનાવી અને ક્યારેક કોઈ ગૌલી બનાવે મોટી આમ. તો બંનેમાં આમ ડિફરન્સ શું સમજવાનો? એટલે વધારે ટાઈમ હોય તો ગૌલી બનાવવાની, અને ઓછો ટાઈમ હોય તો ના ના, આવડતું હોય તો ઘણી વાર આપણે રોજ નથી બનાવતા એમ. ક્યારેક આપણે આમ ગૌલી બનાવીએ. જ્યારે સાથીઓ બનાવીએ, સાથીઓ આપણને 4 ગતિની સૂચક બતાવે, પણ જ્યારે ગૌલી બનાવીને આડી અવળી કેટલી બધી લાઈન તાણીએ છીએ, આપણે ખેંચીએ છીએ. ભગવાન દરેક ગતિમાં એટલા બધા પ્રોબ્લેમ છે, ક્યાંથી ક્યાં જવું ખબર જ પડતી નથી. શું આ આખું ભૂલ ભૂલામણી છે. હું આમાંથી પરિભ્રમણ કરી કરીને થાકી ગયો છું એમ. મને એમાંથી તમે બહાર નીકાળવા. ગૌલી આપણે આ સંદેશો આપે છે. શું આખું ચૈત્યને લક્ષમાં રાખીને આપણે કરવાનું હોય, બધું ચિંતન એની પર આપણે કરવાનું હોય. મારે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્ર્યની પ્રાપ્તિ કરીને સિદ્ધિ ગતિને મારે પ્રાપ્ત કરવી. પહેલા નંબરનું કાણું છે એ કેત કાણું, બીજા નંબરનું છે પાય કાણું. પાય કાણું એટલે શું? શરીર બહારથી સરસ લાગે છે, જો હમણાં ખોલવામાં આવે તો ગંદકીનો કોઈ પાર નથી. કાનમાંથી ઘણી વાર મેલ કાઢીએ ને તો આપણે રમાડવો ગમે આમ. હાથમાં આપણે લેશું, પણ કોઈ બાજુવાળાને આપી શકીએ આમ? સવારના ઉઠીને આંખમાંથી પણ નીકળે, આમ ઘરનાને કહીએ લઈ લો ભેગું કરો એમ. 14 પૂર્વધર્મ આત્મા જ્યારે પણ આ પૂર્વ સુધી ભણે, શરીરમાં રહેલી બધી અશુદ્ધિ સૂચિમાં ફેરવાઈ જાય. આ શેનો પ્રભાવ છે?
જ્ઞાનનો પ્રભાવ છે. આપણા શરીર પર નીકળતો પસીનો આપણને પણ ગમતો નથી. એમના શરીર પર નીકળતો પસીનો આમ કોઈની પર પડે, શરીરમાંથી બધા રોગો દૂર થઈ જાય. 6 મહિના સુધી નવા રોગો ઉત્પન્ન ન થાય. અશુભ પૂતગલને પણ સુખમાં ફેરવવાનું કામ કોણ કરે? આ સૂત જ્ઞાન કરે. ઉપાધ્યાય પદની આરાધનાનો દિવસ એટલે ઉપાધ્યાય પદની સાથે સાથે સૂત જ્ઞાનની આરાધનાનો દિવસ કહેવાય. ગંદકીથી ભરેલું આખું આ શરીર, એટલે શરીરની ડેફિનેશન શું કરી છે? શિરીયતે ઇતિ તત્ શરીરમ, જેનો નાશ થાય એને શરીર કહેવાય. ધીરુભાઈ અંબાણીનું પણ જયારે આયુષ્ય પૂરું થવાનું હતું, બીમારી લાગુ પડી ગઈ, પોતાની જ હોસ્પિટલમાં દાખલ કર્યા, મોટા ડોક્ટરોને હાજર કરી, અહીંયાથી પણ લઈ આવ્યા હતા, ત્યાં અમેરિકાથી પણ. પૂતગલ છે અને કર્મનું ગણિત છે, જે છે એ છે. અમિતાભ બચ્ચન છે, યુવાન અવસ્થામાં જેવા લાગતા તેવા અત્યારે દેખાય એમ. એ ગમે એટલી સર્જરી કરાવે, ગમે એટલી ટીપટોપ કરાવે, પૂતગલ કે મારું કામ જે છે એ છે. તમે કદાચ એને બરાબર દેખાડવાનો પ્રયત્ન કરશો, પણ ચલાવવા તો હું દઈશ નહીં તમને. સબ પૂતગલ કી બાજી, બાજી 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 ભૂલ્યો બાજી, કર્મ વિઘન ઘન જાજી ભૂલ્યો બાજી, મૈણા ભૈણી ન રહે છાની મળ્યા માતે પિતાજી ભૂલ્યો બાજી. મૈણા ને આખી એની બેનું જે દ્રષ્ટાંત આપણે આખું મૈણા એના રાસની અંદર આપેલું છે. ધર્મ પિતાને ગમતો નથી, નાની દીકરીને પણ ધર્મ ગમતો નથી, સંસ્કાર આપ્યા જ નથી. એટલે જ બોલે રાજા પસાય પિતા પસાય, મારું બધું સરસ રીતે ચાલે છે. લગ્ન બધું જ કરાવી દીધું, કર્મની થિયરી છે. પુણ્ય હશે ત્યાં જ તમારી પાસે ટકશે એમ. રડતી રડતી ઘરે પાછી આવે છે. મૈણા ભૈણી ન રહે સાની, મૈણા ભૈણી એટલે મૈણાની બેન ભયંકર ધ્રુસકે ને ધ્રુસકે રડે છે. મળ્યા માતા પિતાજી શેમાં આવ્યા? અંતરાય કર્મ નિવારણ પૂજામાં આવે. આખી 52 પાનાની કેટી પૂજાની અંદર બતાવી છે. શું આખી બાજી મારી કેવી રીતે ચાલે છે ભગવાન તમારી પાસે હું મૂકું છું એમ. પહેલી જ પૂજા અમે કેવી સરસ મજાની આમ જળ પૂજા કરી જીનરાજ આગળ વાત વિધિ કહો રે, કહેતા નવિયાણો લા કર જોડી ને આગળ રહો રે, ભણતાને કર્યો અંતરાય. કેવી સરસ મજાની વાતો પૂજાના માધ્યમે આપેલી છે. આખી આમ પૂજા આવડતી હોય, જળ પૂજા ચાલે, એટલે મેં કીધું રોજ મેરું શિખર નહીં, લાવે લાવે મોતીસાય નહીં. આવી પૂજાની ઢાળ પરમાત્માની પાસે બોલવાની, બધા અંતરાય કર્મ ફટાફટ તૂટી જાય. પંજરીએ પોપટ દી ભૂખ્યા રાખી આપે જમ્યો રે. ઘણી બધી વાર આવા પાપો આપણાથી થઈ ગયા હશે એમ. બધી કબૂલાત પૂજાના માધ્યમે આપણને આપી દીધી. આપણી પર આવા ઉપાધ્યાય ભગવંતોનો કેટલો ઉપકાર છે કે આવી સરસ મજાની પૂજાની ઢાળો સ્તવાનો સ્તુતિ બધું બનાવીને આપીને ગયા. કાંઈ વાંધો નહીં, તમે ખાલી પરમાત્મા સામે જઈને બોલજો, બસ તમારું કલ્યાણ થઈ જશે. પૂજા ભણાવવાનો અવસર ભલે ઓછો આવે, દેરાસરમાં આવે ત્યારે પૂજાની બુક સાથે લઈને આવવાની. સ્તવનની બદલે આજે પૂજાની ઢાળ બોલવાની. બધી પૂજાની ઢાળ સ્તવનની જગ્યાએ બોલાય. અને ઘણી વાર વાણિયાગત કરવી હોય, પૂજાની ઢાળ ખોલી એટલે 20 ગાથા છે, 10 ગાથા છે. આજે ટાઈમ એટલો બધો નથી, કાંઈ વાંધો નહીં, ડરવાનું નહીં. કોઈ પણ પૂજાની ઢાળ, કોઈ પણ સ્તવન લાંબુ હોય તો મિનિમમ 5 ગાથા એની બોલી જવાની, એટલે આપણી આખી વિધિ સચવાઈ જાય. શું ડરવાનું શાસ્ત્રમાં ક્યાંય છે જ નહીં. 17 ગાથાનું સ્તવન છે, મારી પાસે બોલવાનો ટાઈમ નથી, ભગવાન આજે 5 જ ગાથા, કાંઈ વાંધો નહીં, બસ
હા, આપણે ડર રાખી રાખીને 20 ને 25 ગાથાને બિચારાને સાઈડમાં મૂકી દઈએ. આપણે ધર્મથી સ્યાદ વાત છે, અનેકાંત વાત છે, આપણે સમજવાનો પ્રયત્ન કરતા નથી. બધી છૂટ શાસ્ત્રે આપણને આપી છે. બીજી વારે 7-8 ગાથા પૂરી હા ચાલે ને, કોઈ વાંધો નહીં. ગમે ત્યારે એના આજે 5 ગાથા બોલ્યા, કાલે 6 થી 10 બોલવાની. કોઈ વાંધો નહીં. હજી તો હું હજી કહું, ચાલો 17 ગાથાનું સ્તવન આપણને આવડતું હતું, પણ બોલવાનું શરૂ કર્યું અડધી ગાથા તો ભૂલાઈ ગઈ. બુક પણ આપણી પાસે નથી. 5 ગાથા બોલાયેલા, આપણી વિધિ સચવાઈ ગઈ, કોઈ ટેન્શન નહીં રાખવાનું. પેલી પછી બીજી જ આવી ગઈ અને છઠ્ઠી કેમ આવી ગઈ? તો છઠ્ઠી બોલે તો કઈ દોષ નથી લાગતો. શું માઇન્ડમાં આપણે આવું બધું ભરીને રાખ્યું છે એમ. બધી જ ગાથામાં પરમાત્માના ગુણોનું વર્ણન છે. કોઈ બહુ ચિંતા નહીં રાખવાની. ભાવની પ્રધાનતા હંમેશા રાખવાની. એનાથી આપણું કલ્યાણ નિશ્ચિતપણે છે. પહેલા નંબરમાં આપણું જીવન, કેદ ખાનું, પાય ખાનું, અને પછી ત્રીજા નંબરમાં મુસાફર ખાનું. મુસાફર ખાનું એટલે કોઈ આવે ને કોઈ જાય. આજે અહીંયા આવ્યા છે ને ગઈકાલે આપણે આવતીકાલે પાછી આપણી વિદાય થઈ જાય. ખબર એ શું પડવાની? કોઈ અમરપટ્ટો આપણે લઈને આવ્યા નથી. જવાનું નિશ્ચિત છે. ક્યારે જવાની આપણને પણ ખબર નથી. કર્મની થિયરી છે, ગમે ત્યારે ચાલ્યા જશે. ચોથા નંબરમાં આપણું જીવન કારખાનું છે. કારખાનું એટલે નવા કારખાનામાં નવા નવા માલનું પ્રોડક્શન થાય ને, એમ નવા નવા કર્મોનું પ્રોડક્શન થાય છે. 24 અવર્સ નવા નવા કર્મ બાંધવાનું આપણું 24 અવર્સ ચાલુ છે. ચારિત્રના માર્ગે ગયા વગર આ કર્મનો બંધ સંપૂર્ણપણે ક્યારે પણ અટકતો નથી. પિચકારી ભગવાન પસાય કરી સર્વવૃત્તિ દંડક મને ઉચરાવો જી. બધા જ પાપોથી વિરામ પામવાનું. અને ક્રિયાને કરતા 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 જે પણ આરંભ સમારંભ થઈ જાય, ડગલે ને પગલે હિરિયમ સૂત્ર બોલીને પ્રાયશ્ચિત કરવાનું. માર્કેટમાંથી શાકભાજી લઈને ઘરે જઈએ તો હિરિયમ સૂત્ર બોલવાની આપણને ઈચ્છા થાય. પરમ પૂજ્ય આચાર્ય ભગવાન રત્ન સુંદર સુરીશ્વરજી મહારાજા જ્યારે પણ અમારા મુલુંડમાં બિરાજમાન હતા, આમના જેવા બધા યુવાનો, તેજભાઈ જેવા બધા મળમાં આવીને વંદન કરે. સાહેબજી એમ કે ક્યાં જાઓ છો? સાહેબ ઓફિસે જાઉં છું. બસ એક કામ કરવાનું. ઓફિસમાં જેવો પ્રવેશ થાય એટલે હિરિયમ સૂત્ર બોલી અને પછી બિઝનેસની શરૂઆત કરવાની. અહીંયાથી જતા ને આવતા જે પણ આરંભ સમારંભ દોષો તને લાગશે એની પેલા ક્ષમાપના માંગવાની. અને એના દ્વારા તે તારો જે બિઝનેસ થશે ને, 6 કલાકમાં તારું 3 કલાકમાં કામ પૂરું થઈને ઘરે આવી જઈશ. અને ક્યાંય પણ અનિતિ કરવાની ઈચ્છા નહીં થાય. હા, એક ઈરિયામ બોલીને તસ્ય ઉતરીને એક લોગસનો કૌશક કરીને પ્રગટ લોગસ બોલીને પછી આપણે શરૂ કરવાનું. કયું? એટલે ઈ જ કહું છું. કે શાકભાજી લેવા માટે ગયા અને પાછા ઘરે પાછા આવ્યા. બસ જેવા અંદર આવીને સીધું હિરિયમ સૂત્ર બોલીને કૌશક કરી લેવાનું. જેટલો આરંભ સમારંભ થયો તે બધાથી આપણે ક્ષમા માંગી લીધી. સાહેબજી આપણે ત્યાં ગોત્રી લેવા માટે આવે, ગોત્રી લઈને ઉપાશ્રયમાં જાય, સાહેબજીને બતાવીને મૂકીને પેલા હિરિયમ સૂત્ર બોલીને પ્રાયશ્ચિત કરે. ગમણા ગમણી જતા ને આવતા જે પણ દોષો લાગ્યા છે, હિંસા થઈ છે, બધાની મારે ક્ષમાપના માંગવી છે. હિરિયમ સૂત્રનું નામ શું છે? લઘુ પ્રતિક્રમણ સૂત્ર. ભલે પ્રતિક્રમણ મોટું આપણાથી ન થાય, પણ આ સૂત્રના 2 શબ્દ જો કૈમુતા મુનિને કેવળ જ્ઞાન અપાવી શક્યું, તો આપણે કાંઈક તો પ્રાયશ્ચિત કરાવી શકીએ ને. શું કામ ન કરાવે? કેદ ખાનું, પાય ખાનું, મુસાફર ખાનું, કારખાનું, અને છેલ્લે આપણું જીવન છે કતલખાનું. રોજે રોજ 18 પ્રકારના પાપસ્થાનોનું સેવન કરવાનું હોય. પહેલે પ્રાણાતિપાત, બીજે મૃષાવાત, ત્રીજે અધત્તાદાન, ચોથે મૈથુન. 18 પ્રકારના પાપસ્થાન. સૌથી વધારે પાપસ્થાન કયું ગમે આપણને? સૌથી વધારે કયું ગમે? હા, એકે ન ગમે. સીધી વાત છે. આન્સર એમ જ આવે, એક પણ ન ગમે. બરાબર.
એક એક પાપ સ્થાનક એક એક થી ચડિયા હતા છે. 17 માયા મૃષાવાન, બે પાપ સ્થાન એક સાથે ભેગા થયા, માયા અને મૃષાવાન. અને સૌથી વધારે ખરાબ છે 18 મિથ્યાત્વ શલ્ય. મિથ્યાત્વ તો છે પણ સાથે સાથે શલ્ય, કપટ રાખીને પ્રગટ કરીએ છીએ. ભલે આખું પ્રતિક્રમણ ન થાય તો સુતી વખતે કમસે કમ 7 લાખ અને પહેલે પ્રાણાતિપાત બોલીને તો સુઈ આપણે. લાવો બધા જીવોની ક્ષમા માગી લો. રસ્તા તો આપણી પાસે ઘણા બધા છે. ઈચ્છા આપણે પોતાને થવી જોવે એમ. ભગવાન બનવાની વાત પછી, પેલા આરાધના કરવા દ્વારા ભગવાન તો બનીએ આપણે. પેલા ભગવાન હું તમારો બનું, પછી હું ભગવાન બનું. જગ ગજ સુકુમાલે પરમાત્માની દેશના સાંભળી અને સિદ્ધ મોક્ષને મેળવવાની ઈચ્છા થઈ ગઈ. હોસ્પિટલના દર્દીને માત્ર એક જ ઈચ્છા હોય, શું હોય? જલ્દી ક્યારે હું રોગથી મુક્ત થાઉં. એમ આપણી પણ ઈચ્છા અત્યારે શું હોય? ક્યારે હું દોષથી મુક્ત થાઉં. એટલે દોષો ભગવાનની પાસે બધા મૂકીને જવાના છે અને એમની પાસેથી ગુણોનું અવતરણ કરીને આપણે જવાનું. ભગવદી સૂત્રમાં કીધેલું છે, કોઈ પણ આત્મા માતાના ગર્ભમાં આવે ત્યારે એનું મૃત્યુ નક્કી થઈ જાય છે. જેવો માતાના ગર્ભમાં પ્રવેશ કર્યો એટલે એનું મૃત્યુ ક્યારે છે એમાં પણ નક્કી થઈ ગયું. તમારે અહીંયા ફૂલ ટાઈમ ક્યારે પણ રોકાવાનું છે નહીં. તમામ ક્ષેત્રમાં સફળતા આપણે પામી હોય, લોકમાં શાંતિ, આ જીવનમાં આપણને શાંતિ મળે, પરભવમાં આપણને સદગતિ મળે અને પરંપરાએ આપણને મોક્ષ મળે. એના માટે સૌથી મહત્વનું છે પુણ્યાનુબંધી પુણ્ય. જે પુણ્ય આપણને મળ્યું છે એના દ્વારા નવા પુણ્યનો અનુબંધ કરવાનો. પુણ્ય આપણાથી ખર્ચાઈ ન જાય એનું આપણે ધ્યાન રાખવાનું. પણ અત્યારે વધારે પડતું પુણ્ય આપણે ખર્ચી નાખીએ છીએ. આપણું કેવી રીતે વેડફાઈ જાય? આસક્તિના હિસાબે. રસગુલ્લા, ગુલાબ જાંબુ, મેંગોનો જ્યુસ બધું પીવા મળે, કોઈના નથી. પુણ્યથી મળેલી બધી વસ્તુ ભક્ષ જઈ શાસ્ત્રકારોએ આપણે ભોગવવાની છૂટ આપી. ક્યાં ના પાડી છે આપણને? તો બદામ કતરી, કાજુ કતરી સાહેબજી આપણે ત્યાંથી લઈ જ ન જાય. સાહેબના પુણ્યના ઉદયથી આવી ગોચરી એમને મળે, પણ એમાં ક્યારે આસક્ત બનતા નથી. ધન્યજી શ્રાવક અને શ્રાવિકાને આવી સારામાં સારી વસ્તુ પોતાના માટે બનાવીને અમારા પ્રત્યે બહુમાન ભાવ છે એટલે અમને વરાવે છે. અને આ સાધુપણાના પુણ્યથી અમને મળે છે. મળેલી વસ્તુને વાપરવાની પણ એને ભોગવી નથી નાખવાની. વિચારવાનું આપણે. 4 ગતિનું પરિભ્રમણ, 5 ઇન્દ્રિયનું સેવન, આર્ય દેશ આપણને મળ્યો. ભગવાને કહેવાનું અનાદિકાળના કુસંસ્કારનું કલેક્શન મેં કરેલું છે. કુસંસ્કારનું જે કલેક્શન કરેલું છે મારે એનું કરેક્શન કરવું છે. હવે મારે જોવું છે મેં શું કર્યું છે અત્યાર સુધીમાં એમ. એ કરેક્શન એવી રીતે કરવું કે મારા જીવનમાં કરપ્શન ક્યારે પણ થાય નહીં. અને જો હું કરપ્શન આવું કરવા જઈશ તો ભવનું બાંધેલું મારું પુણ્ય જે છે, કર્મનું કન્સેશન મને મળશે ને. આવી નવી નવી પ્રાર્થનાઓ પરમાત્માની પાસે કરવાની. અનાદિકાળથી આપણે કમ્પેરિઝન કરી, કોમ્પિટિશન બધું જ કર્યું. હું અને બધા દુઃખી થયા એમ. હવે શું કરવું છે? કોમ્પ્રોમાઇઝ. બસ બધે જતા બધું જતા જ કરવાનું, શીખવાનું. ના મળ્યું તો કોઈ વાંધો નહીં, એને મળ્યું એની અનુભવતા. એના વગર આપણો બેડો પાર થાય એવું શક્ય નથી. આપણે ત્યાં તો લખેલું છે ને કે દીક્ષા લીધા વગર આપણને મોક્ષ ક્યારે પણ મળવાનો નથી. સાધુનું જીવન જ એવું છે. રસ્તામાં જતા જતા કોઈ ગમે તે બોલે બધું સહન કરવાનું. હિયારના માર્ગે કેટલા પ્રોબ્લેમ આવે, 3 ઇંચો દોડીને આવે, કૂતરા વગેરે આવે, બધાનો સામનો કરવાનો. આપણા પોતાના ઘરે ગોચરી માટે આવે, મળે ન મળે બધું સહન કરવાનું.
આપણે તો પાલિતાણા તીર્થની યાત્રા કરવા જવું તો પહેલા તો ધર્મશાળાનું બુકિંગ થાય. જો એ બુકિંગ ન થાય તો સાહેબ હું આવવા તૈયાર નથી હમણાં. એટલે મારા આત્માને બરાબર જગ્યા મળે તો હું તમારી પૂજા કરું. સાધુ ભગવાન વિહાર કરીને સીધા ગામની અંદર આવ્યા. 50 સાધુ ભગવાનથી ઉપાશ્રમમાં ઓલરેડી રોકાયેલા છે. અને વિનંતી કરે જો જગ્યા મળે તો અનુકૂળતા કરી આપો. સાહેબ જગ્યા આટલી જગ્યા બાકી છે, બસ એટલામાં રોકાઈ જવા. મને 4 બેડરૂમની ધર્મશાળા મળે તો હું રોકાવું. એવું ત્યાં ક્યાં આવતું નથી. કોઈ વસ્તુ પ્રત્યે મોહ નહીં. થઈ જાય તેની તરત સમાપના માગી લેવાની, એના માટે તો એ નીકળ્યા છે. એટલા માટે નવપદજીની આરાધના આપણને એ જ વસ્તુ બતાવે છે કે અર્યન પદ એ દાયક પદ કહેવાય. બધું જ આપવા આપણને તૈયાર છે. અર્યન પદ દાયક પદ છે. સિદ્ધ ભગવાનનું પદ એ દર્પણ પદ છે. હવે આરૂપી આત્માએ બસ નિજ આત્માની અંદર જોવાનું. દર્પણથી નિજ રૂપનો જીવેશુ દ્રષ્ટિ રૂપ. દર્પણ અનુભવ અર્પણ જ્ઞાન રમણ મુનિ ભૂપ. આત્માની અંદર રમણતા કરવાની હોય. શ્રાદ્ધવિધિ પ્રકરણ છે ને પ્રદીપભાઈ, શ્રાદ્ધવિધિ પ્રકરણ વજ્રસેન વિજય માર્શાબેન બનાવેલું છે. એ કોના માટેનું છે? આપણા માટેનું. આપણો જન્મ થયા પછી આપણું મૃત્યુ ન થાય ત્યાં સુધી આપણે શું કરવાનું એનું આખું જ વર્ણન. બાળપણ આપણું કેવી રીતે થાય, યુવાન અવસ્થા કેવી રીતે થાય, ભણવાનું કેવી રીતે, બિઝનેસ કયો કરવાનો, કોની સાથે કરવાનો અને કોની સાથે નહીં કરવાનો, બધી જ વાતો એની અંદર આપેલી છે. એમાં એમ પણ આપેલું છે વારંવાર જે દર્પણમાં જોવે એનું આયુષ્ય ઓછું થાય. હા, આ પુસ્તક મળે તો ખોલીને વાંચજો. શ્રાદ્ધ વિધિ પ્રકરણ. હા, ક્યાંય જવું છે તો દર્પણમાં જોવું પડે, એમાં આપણી આસક્તિ ન હોય. પણ ઘડી ઘડી દર્પણની સામે આવીને ઉભો જ રહું. તદવર્ણ છાયાના પૂતગલો ગોઠવાય એમાં. શરીરમાંથી પૂતગલો ખેંચાય જ ત્યાં. હે હા, તત્વાર સૂત્રમાં બધી વસ્તુ પણ આવે છે. અતિ રાગ, અતિ દ્વેષ, અતિ શોક, અતિ ખાવાનું, અતિ પીવાનું, એ પણ આયુષ્યને તોડે. ખાલી દર્પણમાં એમ નહીં, નવા શરીર ચપ્પુમાં પણ પડછાઈ જોવાની મનાઈ. સ્ટીલની થાળીમાં જમવાનું આવે ના આવે ત્યાં સુધી કાંઈ વાંધો નહીં, શાંતિથી રાખવાની, પણ ઊભી કરીને જોયા નહીં કરવાનું કેવા આપણે લાગીએ છીએ એમ. એ પણ આ બધું જ પ્રમાદનું કારણ છે. અને હજી આગળ વધીને વાંચજો. શાસ્ત્ર આવું કેમ લખે, આપણે ડરાવતા નથી. આપણે લાલ બેટરી બતાવે. એમાં એમ લખ્યું છે ક્યારેક કારણસર દર્પણમાં જોવું પણ દર્પણમાં જોતા જોતા તમારું શરીર મસ્તક વગરનું દેખાય. આવો આભાસ હોય નહીં એકચ્યુઅલી. નથી કહેતા મને એવો આભાસ થયો, કોઈ હમણાં આવ્યું એમ, પણ એકચ્યુઅલી કોઈ હોય નહીં. આવો આભાસ થાય એટલે સમજવાનું તમારું આયુષ્ય 15 દિવસનું બાકી છે. શા માટે બતાવ્યું? તો શાસ્ત્ર એમ કહે છે હવે દીક્ષાના માર્ગે ચાલ્યા જાઓ. એક દિવસનું સાધુપણું પણ તમારું કલ્યાણ કરી નાખશે. શાસ્ત્ર ડરાવતું ક્યાંય નથી, ડરવાની ક્યાંય જરૂર નથી. આવો આભાસ થાય તો તમને સૂચવે છે કે બિસ્તરા પોટલા બાંધવાની તમારી તૈયારી છે. જેટલું સારું થાય એટલું કરી લો. 17 પ્રકારના મૃત્યુ છે, 17 પ્રકારના 17. એમાં રોજે રોજે આપણું મૃત્યુ થાય. એ મૃત્યુનું નામ શું છે? આવીચી મરણ. આપણું આયુષ્ય તો ફિક્સ જ છે, પણ જેમ જેમ દિવસ પસાર થાય ને નજીક આવે છું, પછી એની ઉજવણી કરી આપણે 1 વર્ષ પૂરું થાય એટલે કેક કાપીને. મારા મનુષ્ય જીવનનું જૈન શાસ્ત્રનું 1 વર્ષ ઓછું થયું. આપણે બધા હું તમારા વચ્ચે ઈચ્છે 1 વર્ષ વધારે વિદાય લઈશ. લાવો એને આપણે ઉજવણી કરીએ કેક કાપીને. જન્મ દિવસ તો ઉજવવાનો પરમાત્માની ભક્તિ કરીને, આમિલ શાળામાં આમિલ કરાવીને, પાઠશાળાના બાળકોને પ્રભાવના કરીને એ જન્મ દિવસની ઉજવણી કહેવાય. એમ આપણો 10 વર્ષનો બાબો છે, એનો બર્થડે છે, 3 દિવસ પહેલા એના માટે કેકની ઓર્ડર આપી દીધો.
જે દિવસે આમ કેક તૈયાર થઈને આવે, 3 દિવસો બનેલી કેકમાં કયા જીવો ઉત્પન્ન થયા હોય? 2 ઇન્દ્રિય જીવો સમૂર્છિત. આપણા દીકરાને આપણે કસાઈ બનાવીએ, ચાલ બેટા શરીર હાથમાં લઈને તૈયાર થઈ જા, હવે તારે આના ટુકડા કરવાના છે એમ. એના 10 કંડીલ પેટાવીએ આપણે એમ, અને પછી ફૂંક પાડીને બધાને તું મારી નાખ. પેલા તેવું કે એના જીવ એમ કે છે, ભાઈ મેં તમારા દીકરાનું શું બગાડ્યું તું કે તમે અમને મારી નાખો છો એમ. આ આપણા જન્મદિવસની ઉજવણી. સફળતા આપણને મળે ક્યાંથી? ચાલો કરવું પડ્યું, દુઃખ તો વ્યક્ત કરીએ. ઘણી વાર કોઈના કારણસર ગોઠવવું પડ્યું, પણ મને આમ દુઃખ તો વ્યક્ત કર્યા, કરવા જેવું નથી, મારાથી કેમ થઈ ગયું. લાવ એવા પાપોનું પ્રાયશ્ચિત કરવું હે. હરિન પરમાત્માનું દાયક પદ છે સિદ્ધ ભગવાન, દર્પણ પદ છે આચાર્ય ભગવાન, દેશક પદ છે દેશક, સંઘ અને શાસ્ત્રનો ઉપદેશ આપવાનો, અને આજે ઉપાધ્યાય પદની આરાધના દિગ્દર્શક છે. જે શ્રુત જ્ઞાન આવ્યું છે એ ક્યાં કોને કેવી રીતે આપવું એનું કામ જ કરતા હોય 24 કલાક. 2-4 કલાક મળે એટલે પોતાના શરીરને આરામ આપી દે. સાધુ ભગવાન દ્રષ્ટાંત પદ છે, એની ઉપર જ આખું આ બધી વસ્તુ ચાલે. ઉપાધ્યાય ભગવાન સતત જ્ઞાનમાં રમણતા કરતા હોય, આજ એની પરિણતિ હોય. જે પદે હું વિભૂષિત થયો એ પદનું મારું કાર્ય જ આ છે. શ્રુત જ્ઞાનનું આલંબન લઈને આ શ્રુત જ્ઞાન કોને કેવી રીતે મળે એની સતત એમની ચિંતા હોય. એટલે જ કહેવાય હરિયન પરમાત્મા દાનશાળા કહેવાય. અનંત દાન આપણને આપે છે એમ. સિદ્ધ ભગવાન છે વિશ્રામ શાળા કહેવાય. હવે શાળામાં જઈને આજીવન આખી ટોટલી વિશ્રામ કરવાનો. આચાર્ય ભગવાનની ધર્મશાળા કહેવાય. ધર્મશાળામાં જેને આવું એ આવી શકે. એમ આચાર્ય ભગવાન જેને આવું એ આવો મારી પાસે, હું તમને બધું જ આપી સમજાવીશ. ઉપાધ્યાય ભગવાન એ વિદ્યાશાળા છે. શું? એની પાસે નવી નવી વિદ્યાઓની આપણને પ્રાપ્તિ થાય. અને સાધુ ભગવાનથી પ્રયોગશાળા છે. બસ ત્યાં જ બધા પ્રયોગ કરવાના છે જઈને એમ. મારે મારું જીવન કેવી રીતે જીવવું, જિંદગીની બધી જ ઓલામાંથી પસાર થયા પછી જ્યારે આવે અને એમ કરતા કરતા પ્રયોગોને આધીન રહેતા 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 સિદ્ધિ ગતિને એમને પ્રાપ્ત કરવાની હોય. ઉપાધ્યાય ભગવંતની જ્ઞાની ભગવંતે સૌથી મહત્વની 2 વિશેષતા બતાવી. જે જ્ઞાન સારમાં આવે, જ્ઞાન સારનું પહેલું અષ્ટક કયું આવે? પૂર્ણતા. કેવી સરસ મજાની વાતો કરી. જેને પૂર્ણ બનવું છે એને પેલા તો શું બનવું પડે? મગ્ન બનવું પડે. હે એટલે બીજું અષ્ટક મગ્નતા આપ્યું. પૂર્ણ બનવા માટેની શરત છે મગ્નતા. મગ્નતા વગર તમે તમારા આત્માની પૂર્ણતાને ક્યારેય પણ પ્રાપ્ત કરી શકશો નહીં. આમ એક એક ક્રમસર વાંચતા કેટલો આપણને આનંદ થાય. વિતરાગ સ્તોત્ર આખું કલિકાલ સર્વજ્ઞ કોના માટે બનાવ્યું? કુમારપાળ બીજી જ ગાથામાં આવે એની. કુમારપાળ રાજા ભૂપાલ એમ રોજે રોજ કુમારપાળ મહારાજની પરમાત્માની ભક્તિ જોઈને ભગવાન હજી હું આ પરમાત્માની ભક્તિ કેવી રીતે કરી શકું, મને બતાવો એમ. એના માટે આખું સ્તોત્ર કલિકાલ સર્વજ્ઞ એમના માટે બનાવ્યું. કેવી એની પરમાત્માની ભક્તિ હશે. જે શ્રુત કેવડી જેવું જેનું જ્ઞાન કહેવાય એવા કલિકાલ સર્વજ્ઞ, આ કાળમાં પણ સર્વજ્ઞ જેવા જ્ઞાની પરમાત્માએ, એવા આચાર્ય ભગવંતે એવા સ્તોત્રની એક એક ગાથા પરમાત્માની પાસે આવીને બોલીએ તો આપણને કેટલો આનંદ થાય. પરમાત્માના કેટલા શૃંગાર રસની વાતો એની અંદર કરેલી હોય. ઉપાધ્યાય ભગવાન પણ કેવા છે તો સ્થિરતા અને મગ્નતા એમ ચારિત્ર્યના માર્ગે જ્ઞાનમાં એવા સ્થિર થઈ જાય અને સ્થિર થઈને પછી જ્ઞાન અંદર એવા મગ્ન થઈ જાય. નવા નવા શાસ્ત્રના પાઠો મળ્યા જ કરે, મળ્યા જ કરે, મળ્યા જ કરે. આપણે ત્યાં એમ જ કીધું છે
સ્થિરતા નથી તો આપણી ધર્મ ક્રિયામાં પરિણતિ આપણી ક્યારે પણ આવતી નથી. બધા જ ભગવાનની પૂજા કરી સારું છે, એમાં ખોટું કાંઈ નથી. પણ બધા જ ભગવાનની પૂજા કરી આપણી ચૈત્યવંદન કરવાનો ટાઈમ જ ન હોય ત્યારે છેલ્લા 4-5 ભગવાન ઈ જ ના પડે મારી પૂજા કરવાની જરૂર નથી. પ્રધાનતા ભાવ પૂજાને આપે. શરૂઆતમાં આપણો ધર્મ એવો હોય કે દેરાસરના બધા ભગવાનની પાછળ જ આપણો ટાઈમ પસાર થાય અને છેલ્લે ચૈત્યવંદન કરવાનો ટાઈમ ન હોય એટલે 3 કમાસું આપીને આપણે ઘરે જતા રહીએ. એના પછીના 2-4 મહિના જાય એટલે જેટલા ભગવાન હતા અડધા ભગવાન પાસે જ એટલો ટાઈમ આપવાનો હોય અને બાકીનો ટાઈમ જે બચે એ ચૈત્યવંદનના ભાગે જાય ભાવ પૂજા. બીજા 6 મહિના પછી એક દિવસ એવો જ આવે કે બધો ટાઈમ એક જ ભગવાનને આવે અને જેટલો ટાઈમ બચે એ બધો જ ભાવ પૂજાની અંદર. દ્રવ્ય પૂજા સારી છે, ખોટું કાંઈ નથી, પણ દ્રવ્ય પૂજાના ભોગે જો ભાવ પૂજા કરાતી જ ન હોય તો એ ન ચાલે. દ્રવ્ય પૂજા કરતા ભાવ પૂજા અસંખ્ય ગણી ચડિયાતી છે. એનું માધ્યમ આપણે લેવાનું. આખી પરમાત્માની અષ્ટપ્રકારી પૂજા પૂરી થાય અને સકલ કુશલ બલિથી આપણા ચૈત્યવંદનની શરૂઆત થાય. એની વચ્ચે કઈ ક્રિયા આવે? અષ્ટપ્રકારી પૂજા પૂરી થઈ, અક્ષતમ શું આપણે છેલ્લે ફલમ પૂજા એજા મહેશ્વા. અને આપણે ચૈત્યવંદન શરૂ કરવાનું છે ક્યારે? ઈચ્છાગણ સંધિસગણ ચૈત્યવંદન કરવું 3 કમાસનો આપીને ચૈત્યવંદન શરૂ થાય એની વચ્ચેની ક્રિયા કઈ? તે રિયાવયમ સૂત્ર. શા માટે બોલાય ત્યાં? ઘરેથી જિનાલયમાં આવતા દ્રવ્ય પૂજા કરતા કરતા જે પણ દોષો મને લાગ્યા હોય પેલા હું એની ક્ષમાપના માગીશ, કારણ કે મારે ભાવ પૂજાની અંદર જવાનું. મારા ભાવ ઉત્તરોત્તર વિશુદ્ધ બને એટલે આ હિરિયમ સૂત્ર બોલીને હું પાપનું પ્રાયશ્ચિત કરીશ અને પછી મારો ભાવ પૂજામાં મારો પ્રવેશ થશે. ચૈત્યવંદનની શરૂઆતમાં સકલ કુશલવલ્લી કેમ બોલાય? વિધિ છે એટલે બોલાય. આપણો તો આન્સર આ જ હોય. વધારે માથાકૂટમાં શું કામ પડવું આપણે? સકલ કુશલવલ્લી માંગલિક સ્તુતિ છે. આ સ્તુતિ મારી એવી બરાબર રીતે બોલાય આખું ચૈત્યવંદન મારું નિર્વિઘ્ન પરિપૂર્ણ થાય. સકલ કુશલવલ્લી પુષ્કરા વર્તમે ગો. પેલા તો લેટર લખતા આપણે જયારે પોસ્ટકાર્ડનો જમાનો હતો ને, પરમ પૂજ્ય પિતાશ્રી તમે ત્યાં કુશળ હશો, હું અહીંયા કુશળ છું. આ શબ્દ અહીંયા આવ્યો. સકળ કુશલવલ્લી, ભગવાન આખા જગતને કુશળ કરવાને વેલડી સમાન છે. બધી કુશળતા પરમાત્માની પાસે મળ્યા જ કરે, મળ્યા જ કરે, મળ્યા જ કરે. શિકાગોમાં વરસાદ આવેનું નામ શું છે? કયો વરસાદ આવે અહીંયા? કોઈ મુજબ તમારે ત્યાં વરસાદ આવેનું નામ શું છે? સારી વાત છે, વાત તો સારી જ કરવી ને. બરાબર છે. છેલ્લા નંબરનો વરસાદ જે આપણે ત્યાં આવે હંમેશા જીમુત, જેનાથી સારું પણ થાય ને ખરાબ પણ થાય, કાંઈ નક્કી નહીં. સૌથી પહેલા નંબરનો વરસાદ જેનું નામ છે પુષ્કરાવર્ત મેઘ. ભગવાનનું શાસન હોય ને આ વરસાદ આવે અને વરસાદનું પાણી એકવાર વરસાદ આવ્યા પછી 1,00,000 વર્ષ સુધી વરસાદ ના આવે તો પણ જમીને પાણી મળ્યા જ કરે, મળ્યા જ કરે, મળ્યા જ કરે. આ પુષ્કરાવર્ત મેઘનો આ પ્રભાવ છે. ભગવાન એવી જ તમારી વાણી છે. એક વારી વાણી જો અમારે સાંભળવામાં આવે અમારા લાખો ભવના બધા જ પાપો નાશ પામી જાય. પુષ્કરાવર્ત મેઘો દુરિત તિમિર ભાનું. દુરિત એટલે પાપો અને તિમિર એટલે અંધકાર. એના માટે ભગવાનજી સૂર્ય સમાન છે. દુરિત તિમિર ભાનું કલ્પ વૃક્ષોપમાન. તમે કલ્પ વૃક્ષ કરતા પણ અપેક્ષા ચડ્યા હતા. કલ્પ વૃક્ષ તો સંસારની જે વસ્તુ માગો એ આપે, પણ મોક્ષ તો આપે જ ને પાછું. એ કે મારું કામ નહીં. શું યુગલિક કાળ છે ત્યાં હંમેશા માટે કલ્પ વૃક્ષો હોય. યુગલિક ચોથા ગુણસ્થાન એટલા માટે જ કે આગળ જઈ શકતા નથી. દેશ વૃત્તિ ધર્મ પણ ત્યાં નથી, તો મોક્ષ તો ક્યાંથી મળે? દુરિત તિમ્ર બાનું કલ્પ વૃક્ષોપમાન ભવજલ નિધિ પોત.
આ સંસાર સમુદ્રી તારમાં ભગવાન આપણા માટે સમર્થ છે. સર્વ સંપત્તિ હેતુ બધી સંપત્તિનું કારણ કહેવાય એમ. જેના પ્રભાવથી આધ્યાત્મિક શું ભૌતિક સંપત્તિ પણ મળે અને મળી જ છે આપણને. પણ સૌથી મહત્વની સંપદા એટલે આધ્યાત્મિક સંપત્તિ જેનાથી આપણને પ્રાપ્ત થાય. ભલે બે ભગવાને પણ બધા જ ભગવાન અહીંયા વાત છે શ્રેયસ શાંતિનાથ શ્રેયસ પાર્શ્વનાથ એમ નહીં. ભલે બોલાય પણ બધા જ ભગવાન છે આપણું કલ્યાણ કરવાને સમર્થ છે. જેવું પૂરું થાય એટલે આપણને એક જાતનો આનંદ આવે. ભગવાન આવા પ્રતિમા રૂપે તમે જ્યાં જ્યાં પણ બિરાજમાન છો અને તીર્થ રૂપે બની ગયું એવા તીર્થોની સ્તવના કરીને પછી હું આગળ વધું. એટલે સકલ વસ્તુ બોલ્યા પછી નાનકડું કોઈ પણ ચૈતન્યનું બોલ્યા પછી સીધું જમકિંચી સ્તોત્ર આવે. જમકિંચી નામતિતમ સગ્ગે પાયેલી માનુષ્ય લોય જાઈમ જીણ બિંબાઈમ કાયમ સમય મંદાન. વાણીઓ 2 મિનિટમાં આખી યાત્રા કરીને આવી ગયો. બોલો હે હા ત્રણેય લોકને એમ. ક્યાં ગયા હતા તે ત્રણેય લોકમાં શું કર્યું બધા તીર્થોની યાત્રા કરીને પાછો આવ્યો. એટલે આટલી વારમાં હાથમાં બહુ ટાઈમ લાગે જ છે. શું સગ્ગે પાયેલી માણસે નો એ જાઈમ જીણ બિંબાઈમ ટાઈમ સમય નામ એક સૂત્ર ભાવથી બોલાઈ ગયું આપણું કામ થઈ ગયું. હવે પરમાત્માના બધા જ ગુણોનું વર્ણન શરૂ થાય. નમૂતરમ સૂત્રની પણ 8 સંપદા છે. પહેલી સંપદા કઈ આવે ભલે બધામાં ન જઈએ. પહેલી સંપદાનું નામ છે સ્તોતવ્ય સંપદા. જ્ઞાન આપણને પણ પૂછે છે કે આ સ્તોત્રમાં તમારા માટે સ્તુતિ કરવાને લાયક કોણ છે? શા માટે આ સૂત્ર તમે બોલો છો એમ? સ્તોતવ્ય સંપદાનો મિનિંગ શું થાય કે આમાં સ્તુતિ કરવાને લાયક કોણ છે? એટલે આપણે તરત શું બોલીએ નમુત્તરમ હરિંતાણમ ભગવંતાણ. મારા હરિયન ભગવાન છે એનું નમસ્કાર એટલા માટે કરું એની સ્તુતિ મારે કરવાની છે. એટલે બીજી સંપદા પૂછી એમાં તમે એવું શું જોઈ ગયા કે તમારે એની સ્તુતિ કરવાની ઈચ્છા થઈ એમ? હરિગરાણમ. હા એમણે જ્યાં ધર્મની શરૂઆત કરી પણ ધર્મની શરૂઆત કરી એટલા માટે શું થઈ ગયું એમ તો કે નહીં સાંભળો તીર્થરાણમ. એ સ્વયં તીર્થંકર બન્યા. બધી વાત તમારી બરાબર. તીર્થંકર બન્યા તો બોધ કોની પાસેથી પામીને આવ્યા? સ્વયં સ બુદ્ધાણમ. સ્વયં બોધ પામીને આવ્યા એમ. જગતમાં આટલા બધા પુરુષો હતા એમાંથી તમે કોઈને ચોઈસ ન કરીને એમને જ કેમ કોઈ ચોઈસ કર્યા તમે? એટલે આન્સર શું આવે પૂરી શુદ્ધ માણસ. પુરુષો બધા હતા માણસ સૌથી ઉત્તમ એ હતા. એ પુરુષોમાં સિંહ જેવા હતા. એ પુરુષોમાં ગંધ હસ્તી જેવા હતા. એ પુરુષોમાં પુનરી કમળ જેવા હતા એમ. પુરુષવર ગંધ અતીર્ણમ. લોકમાં પુરુષ આ પુરુષ સિવાય તમને કોઈ ન મળ્યું એમ. શું કહે આપણે લોગુત્તમાણમ. લોકમાં સૌથી શ્રેષ્ઠ અને ઉત્તમ એમના સિવાય બીજું કોઈ હતું નહીં. શા માટે હતું નહીં? લોકનાણમ. લોકના એ નાથ બન્યા. લોકનું હિત કર્યું. લોકમાં દીપક સમાન બન્યા. હજી કોઈ એમની વિશેષતા છે? હા લોગ પજોગરાણમ. પછી તો આ જગતને એમને શું આપ્યું એમ? બધી વાત તમારી બરાબર તો અભય દયાણમ. બધાને નિર્ભય બનાવી દીધા. ધર્મ આપ્યો ધમ્મ દયાણમ. ધર્મ પામીને ધર્મની દેશના આપી. આ ધર્મને નાયક બન્યા. અને અમારા જીવન રચના એમ નહીં અમારા ધર્મ રચના એ સારથી બન્યા. અને સૌથી મહત્વનું ધમ્મવર ચૌરંત ચક્રવર્તીણમ. 4 ગતિનો અંત કરનાર એવું ધર્મચક્રને જેને ધારણ કર્યું એનું કોઈ સ્વરૂપ છે તમારી પાસે? તો કે આ છે. અપડી હય વર્ણાન દંસણ ધરાણમ યત છોમાણમ. કોઈનાથી પણ નાશ ન પામે એવું કેવળ જ્ઞાને કેવળ દર્શન એને ધારણ કર્યું. હા એની સાબિતી છે. પણ એટલાથી શું થયું? પોતે આ બધું મેળવી લીધું પણ નહીં એવું પણ નહીં. જીનાણમ જાવયાણમ. પોતે જીન બન્યા અને બીજાને જીન બનાવ્યા. તિન્નાણમ તારિયાણમ. પોતે સંસાર સમુદ્રી તરી ગયા અને બીજાને પણ તારવાની સમર્થ બન્યા.
પોતે બોધ પામે અને બીજાને બોધ પ્રમાણે બુદ્ધાણ બોયાણું. પોતે કર્મથી મુક્ત થયા, બીજાને કર્મથી મુક્ત કરાવ્યા. સવર્ણમ સવદરિશીણમ શિવમ અયલ અરુવ અનંત અક્ષય અબાબા. હવે એ અત્યારે ક્યાં છે? તો આવી મોક્ષની અંદર છે. આખું મોક્ષનું વર્ણન કર્યું. શિવમ એટલે મોક્ષ, અયલ એટલે અચલ, જ્યાં કોઈ ચલામણ કરી શકે નહીં. શિવમ અયલ અરુવ, જ્યાં ગડબડ વગેરે ક્યાંય પણ આવવાનું નથી, કારણ કે પૂતગલ માત્ર ને માત્ર આત્મા છે. શિવમ અયલ અરુવ અનંત, ક્યાં સુધી રહેવાનું? અનંત ટાઈમ સુધી. અક્ષય અંબાબાદ, એની સ્થિતિ ક્યારે પણ ક્ષય પામવાની નહીં. અને હવે જે સુખ મળ્યું છે, સુખ પણ કેવું છે? અબ્બા બહામ અભ્યાબાદ સુખ. જે સુખ આવ્યા પછી ક્યારે જાય જ નહીં, એ સુખનું નામ છે અભ્યાબાદ સુખ. અપુનરાવૃત્તિ, જ્યાંથી ફરીથી અવતાર લેવાનો નથી, પુનરાગમન કરવાનું નથી. સિદ્ધિ ગઈ નામ ધ્યેયમ, એવા સિદ્ધિગતિ જેનું નામ છે, એવા એ સ્થાનને પામેલા છે, એવા હરિયન પરમાત્માને નમો જીનાણમ, હું એને નમસ્કાર કરું છું. છેલ્લી લાઈનમાં તો કેટલું સરસ બોલ, જે યા સિદ્ધા જે ભવિષ્યંતિ અણાગે કાલી વસંપય વર્તમાણા સભ્યથી વેણ મંદામી. જે ભૂતકાળમાં સિદ્ધ થયા છે, ભવિષ્યકાળમાં સિદ્ધ થવાના છે, અને વર્તમાન કાળે જેટલા સિદ્ધ થઈ રહ્યા છે, છેલ્લી 3 લાઈન પણ જો ભાવથી બોલાય, અનંતા સિદ્ધ ભગવંતને વંદન કર્યાનો લાભ મળે. મજા તો ત્યાં આવે. બાજુમાં જે બેઠેલી સાથે થોડા ટાઈમ પહેલા ઝઘડો કર્યો હોય, અને આ સૂત્ર બોલીને પાછું એને વંદન કર્યું આપણે, કારણ કે બાજુમાં બેઠેલા ભવિષ્યના સિદ્ધ ભગવાન તો છે જ પાછા. શું? જે હમણાં જ આ સૂત્ર બોલીને એમને વંદન કરો, મને ઝઘડો શા માટે કરવાનો એની સાથે? તમે તો ભવિષ્યના સિદ્ધ ભગવાન છો. દરેકને આ સ્વરૂપે આપણે જોવાના છે. ભલે જોઈ શકતા નથી, એનું કારણ આપણું પોતાનું એવું કર્મ હોય એટલે આપણે બધી વસ્તુ બને એમ. એટલા માટે આપણે કીધું એમ, વિનય વિવેકના જે બધા ગુણો આચાર્ય ભગવાનની અંદર પડેલા છે, એવા આચાર્ય ભગવાન તો આ જ બધા ગુણો ઉપાધ્યાય ભગવંતને આપે. અને ઉપાધ્યાય ભગવાન છે વિનયના ભંડાર કહેવાય. આચાર્ય ભગવાન છે આમાંથી પસાર થાય, એ જ બધો વિનય, એમનો આચાર, એ બધું અનુપાલન જેની અંદર આવ્યું. એટલા માટે કહેવાય દેવ તત્વની આરાધના સમ્યક દર્શન માટે છે, ગુરુ તત્વની આરાધના સમ્યક જ્ઞાન માટે છે, અને ધર્મ તત્વની આરાધના સમ્યક દર્શન માટે છે. જ્ઞાનાચારનું પાલન આચાર્ય ભગવાન, ઉપાધ્યાય ભગવાન બધાની પાસેથી આપણે કરવાનું. પણ એ જ્ઞાનાચારનું પાલન માટે આપણે ક્યાં જવાનું? પાઠશાળા અને ઉપાશ્રીમાં જવાનું, આરાધના કરવાની. આ સૌથી મોટું જ્ઞાનાચારનું પાલન કહેવાય. દર્શનાચારનું પાલન કરવા માટે ક્યાં જવાનું? જિનાલયમાં જવાનું. તારી ચારિત્રાચારના પાલન માટે ક્યાં જવાનું? હા, ઉપાશ્રીમાં જવાનું. તપાચારના પાલન માટે ક્યાં જવાનું? આંબિલ કરવા જવાનું. હા, આ સૌથી મોટું એ છે, આંબિલ શાળામાં જવાનું. એની વીર્યાચારનું પાલન કરવા માટે જે હોય શક્તિ પ્રમાણે ધર્મની આરાધના, પાલિતાણામાં ચોમાસું કરવા જઈએ, ઇન્ડિયામાં 99 કરવા જઈએ, અથવા અહીંયા કોઈ પણ સારામાં સારી ધર્મની આરાધના કરીએ, આ બધું વીર્યાચારનું પાલન કહેવાય. પરમાત્માનું શાસન આપણા માટે તો બગીચા તુલ્ય છે. અને પરમાત્માની પાસે જઈને જેટલા પણ સારામાં સારા પુષ્પો એમની પાસેથી લેવાનો પ્રયત્ન આપણે કરવાનો છે. શાસ્ત્ર એમ કહે છે, જેટલું જલ્દી દુઃખને સહન કરશું, એટલું જલ્દી આપણે મોક્ષ મળશે. વેદસુમાલ મુનિનું આ વાક્ય બરાબર યાદ રાખવાનું. ભગવાન જલ્દી મોક્ષમાં જવું હોય, મારે શું કરવાનું? ભગવાન એક જ આન્સર આપ્યો હતો, ઉપસર્ગ અને પરિસર જલ્દી સહન કરો. આપણે તો પરિસર આવે તો અટકાવી દઈએ, ઉપસર્ગ તો આપણે આવે જ નહીં. ઘરમાં બરાબર 2:30 વાગે સુતા, કોઈ બેલ વાગે પણ ઉપસર્ગ કહેવાય. આ ક્યાં અત્યારે આવી ગયા, સુવાઈ દેતા નથી, આ ઉપસર્ગ. શું રસ્તામાં જતા જતા એમ
જે વ્યક્તિ ગમતી નથી આપણને સામે મળીને આપણને લાગે હા હમણાં આપણને અટકાવશે ને બોલશે, આ પણ ઉપસર્ગ. શું ઉપસર્ગ દેવોના પણ આવે, તિર્યંચોના પણ આવે, મનુષ્યના પણ આવે અને આપણા પોતાના પણ આવે. દેવો ક્યારેક ગુસ્સામાં થાય એટલે આપણે ઉપસર્ગ કરી શકે. રસ્તામાં જતા જતા કૂતરું આપણી સામે દોડીને આવ્યું, એ તિર્યંચનો ઉપસર્ગ છે. કોકરો ઉડીને આપણી ઉપર આવ્યો, એ પણ તિર્યંચનો ઉપસર્ગ છે. અચાનક સ્નેક નીકળ્યો, સર્પને ભાગવા માંડ્યા, એ પણ તિર્યંચનો ઉપસર્ગ છે. હવે મનુષ્યનો ઉપસર્ગ આપણી ઉપર આવે. નરકના જીવોનો ઉપસર્ગ નથી આવતો, બિચારા નીકળી નથી શકતા, એ શું કરે? દેવોનો ઉપસર્ગ આવે, તિર્યંચનો આવે અને મનુષ્યનો આવે. આપણે કોઈ ભાઈ મળ્યા ને કીધું તમારા માટે ઓલા ભાઈ આવું બોલતા હતા, આ મનુષ્યનો ઉપસર્ગ. શું આપણે એ વખતે ક્ષમતા રાખી તો કર્મ હટ્યું અને મનમાં બળતરા શરૂ કરી, જોઈ લઈએ હવે એને. શું આપણે કોઈની પણ નિંદા કરી એટલે બીજા મનુષ્યની ઉપર આપણે ઉપસર્ગ કરીએ છીએ. આપણે એ સમજવાનું, કોઈની ખરાબ વાતો ક્યારે પણ કરવાની નથી. કોઈની પણ નિંદનીય વાતો કોઈ આપણને કરે અથવા તો કોઈ પોતાની ખાનગી વાત આપણને કરે, હૃદય ગંભીર હોય તો સાંભળવાનું, નહીં તો ના પાડી દેવાની કે અહીંયા ટકશે નહીં ભાઈ, એ વાતો મને નહીં કરો મહેરબાની કરીને. મારું મન છે મારું, હું કોઈને પણ ઝડપથી કહી દઈશ એમ. સારી વાતો જલ્દી પાસ થતી નથી, ખરાબ કરેલી વાતો પહેલું એ જ હોય, જલ્દી હું એને સંભળાવું અને ફોન કરીને તરત કહી કે આપણે તો બેનો સંબંધ જ એવો છે. જો આજે આવી વાત મળી, તું મને કે હું તને કહું છે. એટલે ઓલાને એમ પણ થાય, એટલે એ પણ એની વાતો લઈને આપણને મૂકશે. બસ આ જ કામ કર્યા કરવાનું આપણે. આમાં કરેલું સામાયિક પ્રતિમા આપણને ક્યાં ફળ આપે એમ. આપણું સૌથી મોટું સામાયિક ઈ જ છે, કોઈની નિંદનીય વાતો મારે સાંભળવી નહીં. આ જ મોટું આપણું સામાયિક છે. વાત ત્યાં આવે. એટલા માટે આપણને કીધું જગતના સર્વ જીવો પ્રત્યે મૈત્રી ભાવના રાખવાની, ગુણવાન જીવો પ્રત્યે પ્રમોદ ભાવના રાખવાની અને પાપી જીવો પ્રત્યે મધ્યસ્થ ભાવના રાખવાની. ગુસ્સો ક્યાંય પણ કરવાનો નહીં. પ્રમોદ ભાવના એટલે એના ગુણો મારા જીવનમાં કેવી રીતે આવેલી, એક એક ગુણની જેટલી પ્રશંસા થાય એટલે આપણે કરવાની. નંદીસેન એક ભવનની અંદર એક શેઠના ઈ નોકર તરીકે હતો. નોકરી કરતા 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 થોડું આરોગ્ય લાગ્યું એટલે પાછો પોતાનું અલગ નાનું નાનું કામ કરતો હતો. એકવાર શેઠને ત્યાં જમણવાર આવ્યો અને શેઠે એને કીધું કે આ જમણવારની આટલી રસોઈ આના વગર કોઈ બનાવી શકે એમ છે નહીં. એટલે એને બોલાવીને કીધું કે ભાઈ 2000 માણસનું જમણવાર છે, જો તું મારું આટલું કાર્ય કરી આપે તો સારું કહેવાય એમ. તારા જે પૈસા છે હું તને આપી દઈશ. ના એની પૈસાની મને કોઈ ચિંતા નથી, પણ મારી એક શરત છે, 2000 માણસની રસોઈ બનાવ્યા પછી જો રસોઈ વધે ને, વધે તો બધી રસોઈ તમારે મને આપી દેવાની, ગમે ત્યાં ફેંકવાની નહીં, કોઈ વાંધો નહીં. જમણવાર થયો, જેટલી રસોઈ બનાવી જેટલી વધી હતી બધી જ ગામના જેટલા ભૂખ્યા માણસો બધાને જમાડ્યું. શું જે સાતા મેળવી અને શું શ્રેણી મહારાજાના દીકરા તરીકે જેનો જન્મ થયો. જેઓને એટલી જીવદયાનું પાલન જેને કર્યું, આમાં તો કેટલાય કાર્યો એને પોતાની અંદર કર્યા એમ. હોંશથી કવડાવે હાસ ચોક્કસ મળે. નવા નવા જેટલા ગરીબ માણસો મળે એને આમ જે ખાય ને જે એની મુખ ઉપર પ્રસન્નતા હોય બસ એને હાસ. કોઈની ભયંકર ગરમી હોય, આઈસ્ક્રીમ કાઢીને મોઢામાં જાય ને પછી આપણે શબ્દ બોલીએ ને, હવે તો ભયંકર ગરમી હોય ને ઘરમાં જેવો પ્રવેશ કર્યો ને પંખા નીચે બેઠા એટલે શબ્દ નીકળે, હાસ હવે શાંતિ થઈ. પણ ખબર નથી અસંખ્ય જીવોની હાય લઈને પછી આપણને હાસ મળે છે. એ હાસ આપવા માટે અસંખ્ય જીવો બલિદાન આપ્યું છે. શબ્દ બે બોલવાની જરૂર શું હતી આપણે? ભલે શાંતિ મળી, કોઈના નથી,
પણ એવી હાશકારો મારે શું કામનો એમ? ઘરમાં ગોચરી લેવા માટે સાહેબજી આપણા ત્યાં આવે ને પંખા નીચેથી પસાર થાય ને એટલે દુખી દુખી થઈ જાય. મારા નિમિત્તે આ પંખાના જીવોની કેટલી વિરાધના થઈ હશે એમ. ભૂલ ભૂલમાં એક સ્વિચ ઓન ઓફ થઈ ગયો તો ગોચરી લીધા પેલા આમ પાછા નીકળી જાય. જીવો પ્રત્યેની દયાના પરિણામ કેટલા હશે એમ. એટલા માટે જ ગુરુ ઉર્ગંદન કરતા કરતા આવા ગુરુ ભગવાન પાસેથી આપણે એવી શીખ મેળવવાની. પ્રણમુ તુમારા પાય પ્રસન્ન ચંદ્ર પ્રણમુ તુમારા પાય. રાજ છોડી રડી આમણુડે લીધો સંયમ ભાર. આખું રાજ્ય છોડીને દીક્ષાજીને ગ્રહણ કરી. પ્રસન્નચંદ્ર રાજા શું બન્યા? પ્રસન્નચંદ્ર રાજર્ષિ. અત્યારે આપણે દીક્ષા લઈને આપણું નામ ચેન્જ થઈ જાય કારણ નામનો મોહ છે અત્યારે આપણને. શું તેજસભાઈ દીક્ષા લઈને તેજસ વિજયજી નામ રાખે તો હજી નામ યાદ આવે કે નહીં આપણે? શું એટલે સાહેબ એ નામ પણ ચેન્જ કરી નાખે. પણ પહેલાના રાજા મહારાજા દીક્ષા લેતા એટલે સીધું રાજર્ષિ આજ ગોઠવાતું. શમશાને કૌશક રહ્યા રે પગ ઉપર પગ ચડાય. પ્રસંગર રાજર્ષિ બધા કરોનો ક્ષય કરવા માટે ગામના ચીમાડે રાજ્યના સીમાડે શમશાનમાં જઈને કૌશક રહી ગયા. કેવી રીતે ઉભા છે? પગ ઉપર પગ ચડાવીને આમ બાહુ બે ઊંચા કરીને એક હાથમાં મુપત્તિ એક હાથમાં ઓગો અને સૂરજ સામે દ્રષ્ટિ લગાય. આવી રીતે એ કૌશકમાં ઉભા છે. બરાબર શ્રેણિક મહારાજોનો રસાડો. આખો પરમાત્માને વંદન કરવા માટે નીકળ્યો છે. એમાં સૌથી આગળ કોણ ચાલે છે? એમના બે સેવકો જેનું નામ છે સુમુખ અને બીજાનું નામ છે દુમુખ. સુમુખ એટલે શું? રૂપાળું મુખ હોય એટલે નહીં. જેના મુખમાંથી સારા વચન નીકળે એ સુમુખ અને જેના મુખમાંથી ખરાબ વચન નીકળે એ દુર્મુખ. બંને આમ સૌથી પહેલા ચાલી રહ્યા છે અને બંનેની દ્રષ્ટિ આમ સામે પડી એટલે દુર્મુખ તરત જ બોલે છે, આ રાજાને કઈ શરમ આવે છે કે? આટલા નાના રાજકુમારને રાજ્ય સોંપી અને આખું છોડીને દીક્ષા લઈને ઉભા રહી ગયા. કોઈ જવાબદારી જેવું ભાન છે કે નહીં? એને આ રાજ્ય પર કોઈ રાજા ચડાઈ કરીને આવશે તો આ થશે શું એનું? આવા શબ્દો થોડા કાને પડી ગયા. જે ધ્યાનમાં રહેલા મુનિ ભગવાનને અત્યારે એમ લાગ્યું કે હું રાજા છું એમ. મારા રાજ્ય પર ચડાઈ કરીને આવી રહ્યું છે. આખો રસાલો આમને પસાર થઈ રહ્યો. દુર્મુખ ને સુમુખ કે છે, ભાઈ સાધુ ભગવાન છે, આપણે આવું ન બોલાય. એનો ત્યાગ છે, એનો વિચાર કરતું આવું શા માટે બોલે છે? અને શ્રેણી મહારાજનો રથ ત્યાંથી પસાર થઈને આખું દ્રશ્ય જોઈને એકઠાઈ ગયા. ઓહો, ધન્ય છે આ મુનિ ભગવાનને કેવા ઉભેલા છે. જેવા ભગવાનની બાજુમાં છે ને ભગવાને પ્રશ્ન પૂછ્યો. શ્રેણી કે પ્રશ્ન પૂછે રે તે સમયે ભગવાન તો એની કોણ ગતિ થાય? ભગવાનનું આખું દ્રશ્ય જોઈને આવું છે. આ મુનિ ભગવાન આવી મુદ્રામાં આવી રીતે આમ કૌશક કરે છે. જોઈ મૃત્યુ પામે તો ક્યાં જાય? શ્રેણી કે પ્રશ્ન પૂછે રે તે સમયે ભગવંત એની કોણ ગતિ થાય? ભગવંત કઈ હમણાં મરે તો સાતમી નરકે જાય. દુર્મુખના વચન સાંભળીને પ્રસંગર રાજાને એમ સમજે, ઓ રાજ્ય માટે લડાઈ કરવા કોઈ આવી રહ્યું છે, હું એને જોઈ લઉં. મનોમન લડવાનું શરૂ થઈ ગયું. હાથમાં રહેલા ઓઘાને તલવાર બનાવી, મુપતિને ઢાલ બનાવી અને આમ લડવા માટે આમ જઈ રહ્યા છે. જોવું છું બધાને કેમ મારી સાથે તમે શું કરો છો એમ. પણ શ્રેણી મહારાજા કે છે, ભગવાન ભલે આપ કેવી બરાબર જ છે, પણ આવું સરસ મજાની સાધના કરી નરકમાં જાય એમ? ક્ષણ એકાંતરે પૂછ્યું. સર્વાર્થ સિદ્ધ વિમાન. જો આખા ભાવ ચેન્જ થયા. લડવા માટે જેવી તૈયારી કરીને એમ તો લાવો મારો મુકટ બરાબર કરવું એમ. અને જેવો મુકટ બરાબર કરવા જાય તો માથે તો શું હતું? મુંડન હતું. ઓહો, હું રાજા કેમ? મેં તો બધો ત્યાગ કર્યો છે એમ. મારે સેમ જીવનમાં રાજ્ય ને બીજું શું હોય એમ. હજી મારો મોહ છૂટતો નથી. બધી ક્ષમાપના માગતા 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 આખું મન ચેન્જ કરી નાખ્યું. ક્ષણ એકાંતરે પૂછ્યું. સર્વાર્થ સિદ્ધ વિમાન એનો મિનિંગ શું થાય? જો હવે આયુષ્ય પૂરું થાય સીધા સર્વાર્થ સિદ્ધ વિમાનમાં.
વાગી દેવની દુંદુભી રે ઋષિ પામ્યા કેવળ જ્ઞાન. અને હજી બીજું કઈ પૂછે ત્યાં તો કેવળ જ્ઞાન. ભગવાન કે એ આત્મા કેવળ જ્ઞાન પામી ગયો. કેવા સમયનો ખેલ છે એ બતાવે છે. સાતમી નરક અને સીધું ઉપાડીને આત્માને સરોવર સિદ્ધ વિમાનમાં મૂકી દીધો. અને 2-4 સમય મિનિટ જ્યાં ગઈ ત્યાં ઋષિ કેવળ જ્ઞાન પામી ગયા. આજ આરાધનાનો સૌથી મહત્વનો પરિભાગ કહેવાય. એમ બસ આજે આમાં ઉપાધ્યાપતિની આરાધનાના દિવસે એમની પાસે જ્ઞાન આપણને મળે. ઉપાધ્યાય ભગવાન વિનયના ભંડાર છે, એમાંથી આપણે કંઈક વિનય લઈ શ્રુત જ્ઞાનનો ઉપયોગ મૂકી આપણે જ્ઞાનમાં ઉત્તરોત્તર આગળ વધીએ અને આપણું વિનય સંપન્ન જીવન બને. અને આવો જ વિનય બધાને પ્રાપ્ત થાય. અને એમની આરાધના સાધના કરતા કરતા આપણું પોતાનું જ્ઞાન છે એ લીલુંછમ રે. તેજસભાઈ આમ સવારના જ કીધું કે જ્ઞાન ભણ્યા પછી ઘણું ભૂલાય, પણ ઘણી વાર ઘણું બોલાય ને તો પાછું યાદ આવી જાય. બસ આ જ વસ્તુ છે. આમ કરેલું હશે તો ક્યારે આપણું નિષ્ફળ જવાનું નથી. ક્યારેક આનંદથી આમ કોઈ બોલશે બંદીતું સમજથી કરેલું આમ થોડું થોડું માઇન્ડમાં આવશે અને ફરી પુનરાવર્તન થશે એટલે આખું બધું જીવંત આપણું જ્ઞાન થઈ જશે. એવા ભાવ સાથે પરમાત્માની આજ્ઞા વિરુદ્ધ કાંઈ પણ બોલાયું હોય મિચ્છામિ દુક્કડમ. સર્વમંગલ માંગલ્યમ સર્વકલ્યાણ કારણમ પ્રધાનમ સર્વધર્માણામ જૈનમ જયતિ શાસનમ. બોલ શ્રી મહાવીર સ્વામી ભગવાન. જરૂર કરતા